એક તરફ ચીને કહ્યું અમે ટ્રેડ વોરથી ડરતા નથી, બીજી તરફ ટ્રમ્પે 245% ટેરિફ ફટકારી દીધો છે. ફરી શરૂ થયું વિશ્વનું સૌથી મોટું ટ્રેડ વોર. ટ્રેડ વોર નામની જૂની આગ ફરી સળગવા લાગી છે અને આ વખતે લાગે છે ધુમાડો આખી દુનિયાને ઘેરી લેશે. 2018માં ટ્રમ્પે શરૂ કરેલું ટ્રેડ વોર હવે પાછું આવી ગયું છે. ટ્રમ્પે ચાઇનાના માલ સામાન ઉપર 245% સુધીનો ટેરિફ લગાવ્યો છે. જવાબમાં ચીને પણ 125% ટેરિફ ફટકારી દીધો છે. ચીનનું કહેવું છે અમે ના તો કોઈનાથી ગભરાઈએ છીએ, ના તો કોઈના બ્લેકમેલિંગથી ડરીએ છીએ. માત્ર ટેરિફ જ નહીં, ચીને અમેરિકન કંપની બોઈંગ પાસેથી વિમાનો લેવાનો સાફ ઇનકાર કરી દીધો છે. 7 કિંમતી મેટલ્સની નિકાસ પણ રોકી દીધી છે, જેની સીધી અસર ઓટોમોબાઇલ્સ, ડ્રોન્સ, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી પર થશે. અને શું તમને યાદ છે છેલ્લી વખતે ટ્રમ્પના 2018ના ટેરિફ વોરના કારણે ચીનનો જીડીપી 1.5%થી ઘટી ગયો હતો અને વૈશ્વિક દર વિકાસ 3.6%થી 2.9% પર આવી ગયો હતો. અને હવે ફરી એ જ ઝંઝટ. શું આપણે વધુ મોંઘા મોબાઈલ્સ, કાર્સ અને ઇલેક્ટ્રોનિક્સ ખરીદવી પડશે? શું વૈશ્વિક મોંઘવારી ફરી આપણા પોકેટ પર બોજ બની શકે છે? આ ખેલ છે સમગ્ર વૈશ્વિક અર્થતંત્રના તકલીફો અને તકો વચ્ચેનો. તમારું શું માનવું છે? ટ્રેડ વોરથી ફાયદો થશે કે ફટકો? શું ભારત ત્રીજા ખેલાડી તરીકે મોટો ફાયદો ઉઠાવી શકશે? પીએલઆઈ યોજના, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ ફળશે? શું હવે વિદેશી કંપનીઓ ચીન છોડીને ભારત આવશે? તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આવી જ માહિતી માટે ફોલો કરો મંતવ્ય ન્યૂઝ, કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ સૌનું.